ભાવનગરમાં 3 યુવાનોના ડૂબી જતા મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મણાર ગામે ધૂળેટી રમ્યા બાદ નાહવા પડેલા 3 યુવાનો ડૂબી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામના ભાખલ વિસ્તારમાં 3 યુવાનો ચેકડેમમાં ડૂબી જતા કરુણ મોત નીપજતા ગામમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી. ધૂળેટીના પર્વના દિવસે બનેલી આ કરુણાંતિકાની મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામે બપોરે ધૂળેટી રમ્યા બાદ ગામના 3 યુવાનો ચેકડેમમાં નાહવા પડ્યા હતા, જ્યાં ત્રણેયના ડૂબી જતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ગામમાં ભારે સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો અને સાથે શોકની લાગણી પણ ફેલાઈ જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ગ્રામજનો બનાવ સ્થળે દોડી ગયા હતા. ડૂબી જતા કરુણ મોત નીપજ્યા છે તેમાં મુકેશભાઈ બાબુભાઈ મકવાણા ઉંમર વર્ષ 40, રવિ તુલસીભાઈ કુટેચા ઉંમર વર્ષ 20 તેમજ રવિ ધરમસિંહભાઈ મકવાણા ઉંમર વર્ષ 27 નો સમાવેશ થાય છે. મૃતકના પરિવારમાં બનાવને લઈ માતમ છવાયો છે. ફાયર વિભાગ દ્વારા ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. રંગોના આ પર્વ પર 3 યુવાનોના ડૂબી જવાથી એક સાથે મોત નીપજતા ભાવનગર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.